આજથી પોલીસ ભરતી માટે શારીરિક કસોટી શરૂ થઈ છે। પીએસઆઈ અને લોકરક્ષક કેડર માટે આજથી શારીરિક પરીક્ષાનો પ્રારંભ થયો છે। 13,591 જગ્યા માટે કુલ 15 ગ્રાઉન્ડ પર પરીક્ષા યોજાશે। આજથી 13 માર્ચ સુધી શારીરિક કસોટી યોજાશે। પુરુષ ઉમેદવારો માટે રાજ્યમાં 11 ગ્રાઉન્ડ પર પરીક્ષા લેવામાં આવશે, તો મહિલા માજી સૈનિક ઉમેદવારોની 4 ગ્રાઉન્ડ પર શારીરિક કસોટી યોજાશે। હાજર ઉમેદવારોનું બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન કરાશે। ડીવાયએસપી અને એસપી કક્ષાના ઉચ્ચ અધિકારી દરેક ગ્રાઉન્ડમાં હાજર રહેશે। શારીરિક કસોટીની તમામ પ્રક્રિયા સીસીટીવી હેઠળ કરાશે। સંવાદદાતા અભિષેકસિંહ વાઘેલા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હજી અભિષેક, શું વિગત આજથી શારીરિક કસોટીનો પ્રારંભ થવાનો છે? બિલકુલ ધરતી, વાત કરીએ તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને લોકરક્ષક કેડરની જે ભરતી જે છે તેની મોટી જાહેરાત કરવામાં આવી હતી અને તેની આજે શારીરિક કસોટી જે છે તે લેવામાં આવશે। મહત્વનું છે કે 13,551 જગ્યાઓ માટે 1 લાખ કરતા પણ વધારે ઉમેદવારો જે છે તે લોકોએ ફોર્મ ભર્યું હતું અને આજથી આ શારીરિક કસોટીની શરૂઆત થશે, જે આગામી 16 માર્ચ 2026 સુધીમાં આ પરીક્ષા જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે આ ભરતીની વાત કરીએ તો એમાં પીએસઆઈ કેડરની 858 જગ્યાઓ સાથે લોકરક્ષકની વાત કરીએ એમાં 12,733 જેટલી જગ્યાઓ માટે કુલ 10 લાખ કરતા પણ વધારે ઉમેદવારો જે છે તેમાં અરજી કરી છે। સાથે સાથે મહત્વપૂર્ણ છે કે આખા રાજ્યભરમાં આ પરીક્ષા જે છે તેનું આયોજન કર્યું છે, જેમાં 15 જેટલા ગ્રાઉન્ડ છે તેની પર આ શારીરિક કસોટી જે છે તે યોજાશે। સાથે સાથે પુરુષ ઉમેદવારોની વાત કરીએ ત્યારે 13 માર્ચ સુધી, સાથે મહિલાઓની વાત કરીએ ત્યારે 6 માર્ચ સુધી આ પરીક્ષા જે છે તે ચાલશે। આ પરીક્ષાનું વાત કરવામાં આવે તો આખું આયોજન જે છે તે સંપૂર્ણ પારદર્શક બનાવવા માટે દરેક ગ્રાઉન્ડ ઉપરની વાત કરીએ ત્યાં ડીવાયએસપી અને એસપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ જે છે તે હાજર રહેશે। સાથે સાથે ઉપરાંત દરેક ગ્રાઉન્ડ પર લગભગ 90 જેટલા પોલીસ જવાનો જે છે તે તૈનાત કરવામાં આવશે અને આખી આ પરીક્ષા જે છે તે બાયોમેટ્રિક સિસ્ટમ અને સીસીટીવી કેમેરાની વ્યવસ્થા વચ્ચે સખત નિરીક્ષણ દ્વારા કરવામાં આવશે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે આખા રાજ્યભરમાં આ પરીક્ષાનું આયોજન કર્યું છે અને શિસ્તબદ્ધ વ્યવસ્થા રીતે આખું સખ્ત નિરીક્ષણ સાથે આ પરીક્ષા જે છે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જી ધરતી। જી અભિષેક, વિગત બદલ આપનો આભાર।